ડાંગ જિલ્લામાં સાકર પાતળ રેન્જમાં જંગલ આગકાંડ, લાખો રૂપિયાનું નુકસાન, વન વિભાગની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો. ડાંગ જિલ્લાના સાકર પાતળ રેન્જ વિસ્તારમાં વર્ષ 2024 અને 25 દરમિયાન જંગલના વિવિધ કમ્પાર્ટમેન્ટમાં રોપાયેલા રોપાઓ અચાનક ભીષણ આગની ઝપેટમાં આવી જતા સમગ્ર વિસ્તાર બળીને ભસ્મ થયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં સાકર પાતળ રેન્જના આરએફઓ મનીષ સોનવણે તથા તેમની ટીમમાં સામેલ ફોરેસ્ટ બીટ ગાર્ડ અને વોચમેન દ્વારા સમયસર આગ નિયંત્રણ માટે યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આગ બુઝાવવાની કામગીરી કરતા કર્મચારીઓ પોતાના નિવાસસ્થાને આરામ ફરમાવતા હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ. આગના કારણે વર્ષોથી કરવામાં આવેલ વૃક્ષારોપણ પૂર્ણરૂપે બળી ગયું છે, જેનાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ થઈ ગયો. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે અને વન વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા છે કે આવી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે. લોકોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.